ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ શહેરમાં પરશુરામ જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી। શોભાયાત્રા અને પ્રભાસ તીર્થ આવેલ ભગવાન પરશુરામજીના મંદિરે હવન, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ બ્રહ્મ સમાજ દ્વારા યોજાયા હતા। આજે વિશ્વભરમાં ભૂદેવો દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતિ ઉજવણી થઈ રહી છે। તે ઉજવણીના ભાગરૂપે વેરાવળ પાટણ શહેરમાં શોભાયાત્રા તેમજ પ્રભાસ રીતે બિરાજમાન ભગવાન પરશુરામ મંદિરે ધાર્મિક અનુષ્ઠાન સહિતના આયોજનો બ્રહ્મ સમાજ દ્વારા રાખવામાં આવ્યા હતા। બ્રાહ્મણોના દેવતા એવા પરશુરામ ભગવાનને શાસ્ત્રોના વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। વેરાવળ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ વેરાવળના નવા રામ મંદિર અને પ્રભાસ પાટણના રામ રાખ ચોક ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે, જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી। તેમજ પ્રભાસ તીર્થથી આવેલ ભગવાન પરશુરામજીના મંદિરે ધ્વજરોહણ અને હવન અને સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન પરશુરામની જયંતિ હોવાને કારણે સમસ્ત બ્રહ્મ સમાજ વેરાવળ અને પાટણના સમસ્ત બ્રહ્મ સમાજોએ હાજર રહી ભગવાનની પૂજા અર્ચના કરી, યજ્ઞનું આયોજન કર્યું, યજ્ઞને આહુતિ આપી। એમાં ખાસ આજે મુખ્ય મહેમાન તરીકે અહીંયા અમારે પીઆઈ ઠાકર સાહેબ છે। એના યજમાન પદે યજ્ઞનું આયોજન કરવા આવ્યું, ભગવાનની પૂજા કરવામાં આવી, ભગવાનને ધજા ચડાવવામાં આવી છે અને દરેક બ્રહ્મ સમાજના વેરાવળ અને પાટણના બ્રહ્મ સમાજના જ્ઞાતિજનોએ હાજર રહી અને ભગવાનની પૂજા સેવા અને અર્ચના કરી। રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।